આજના ડિજિટલ યુગમાં દરેક વસ્તુ ધીમે ધીમે ડિજિટલાઇઝ થઈ રહી છે. અત્યાર સુધીમાં તમે કાર્ડ સ્ક્રેચ કરો એટલે એટીએમમાંથી પૈસા નીકળતા જોયા છે, પરંતુ શું તમે પૈસા નાખો એટલે એટીએમમાંથી માવો ફાંકી નીકળતા જોઈ છે? નથી ને? ત્યારે અમદાવાદના પારસનગર વિસ્તારમાં આવેલ એક પાન પાર્લરની દુકાનના માલિકે ફાંકી એટીએમ મશીન શોધ કરી છે, જેમાં QR કોડને સ્કેન કરતા ઓટોમેટિક મશીન દ્વારા પાર્સલ સેવા મળી રહે છે. મારું નામ વત્સલ છે. અમારો આ ગલ્લો છેલ્લા 38 વર્ષથી ચાલી રહ્યો છે, જેનું નામ સેમોસ પાન પાર્લર છે. હવે અમે અત્યારે ટેકનોલોજી વાઇઝ જોવા જઈએ તો અમે અમારા ગ્રાહક નવું શું આપી શકીએ, એના માટે અમે આ નવું મશીન બનાવડાવેલ છે, જેમાં તમે ડિજિટલી મસાલા કાઢી શકો છો. હવે આ મસાલા કાઢવાનું મશીન છે, જે તમે ડિજિટલી 24 કલાકમાં ગમે ત્યારે આવીને આમાં સ્કેન કરીને ડિજિટલી સ્કેન કરીને તમે મસાલા કાઢી શકો છો. મસાલાની કિંમત આપણે અત્યારે હાલ પૂરતી 20 રૂપિયા રાખેલ છે, અને એમાં આપણે બાબુચૂનો અને પીળું પાર્સલ મૂકીએ છીએ. હવે આમાં તમે જ્યારે સ્કેન કરશો ત્યારે અંદર અમે એક મોટર મૂકેલી છે, જે મોટરથી અંદર એક સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગ પડશે. સ્પ્રિંગમાં જોડે મસાલો રોટેટ થઈને અહીંથી નીચેથી બહાર આવશે. આ મશીનને આપણે ટેકનિકલી ઘણી બધી પ્રોડક્ટોમાં યુઝ કરી શકીએ છીએ. લાઈક તમે આને ફૂડ ગ્રેડમાં બી યુઝ કરી શકો છો, બીજી ઘણી બધી વસ્તુઓમાં બી તમે આને યુટિલાઇઝ કરી શકો છો. આ મશીન આપણું 2 વેરિયન્ટમાં અવેલેબલ છે, એક સિમ બેઝ અને એક વાઈફાઈ બેઝ. આપણું મશીન છે સિમ બેઝ છે, જે 18,000 થી 20,000ની આસપાસ તમને મળી જશે, અને વાઈફાઈ બેઝ છે તમને 20,000 થી 25,000ની આસપાસ અવેલેબલ થઈ જશે. હવે મસાલા તમે અડધી રાત્રે બી અહીંયાથી આવીને કલેક્ટ કરી શકો છો. અડધી રાત્રે લોકોને ક્રેવિંગ આવતી હોય છે મસાલાની, જે પાનના ગલ્લા અવેલેબલ નથી હોતા, ઘણી જગ્યાએ મિક્સ તમાકુને યુઝ થતી હોય છે, જેના માટે અમે 24 કલાક અવેલેબલ થાય એના માટે આ મશીન ઉપલબ્ધ કરેલ છે ગ્રાહકો માટે. અને બીજી વસ્તુ કે ડિજિટલ ઇન્ડિયા છે, તો આપણે કેશ પેમેન્ટની કોઈ આમાં પ્રોસેસ રાખી નથી, જેમાં તમે માત્ર ને માત્ર યુપીઆઈ પેમેન્ટથી પ્રોસેસ કરી શકશો. એકચ્યુઅલી આ મશીનની કેપેસિટી 60 મસાલાની છે. હાલ ફિલહાલ ઉપર ડિસ્પ્લે પર બતાવે છે કે 49ની કેપેસિટી. આ 49 મસાલા અત્યારે સ્ટોકમાં છે. તમારે તમે નવા છો, તમારે 10 મસાલા જોઈએ છે, તમે એક સાથે 10 મસાલાનું પેમેન્ટ સ્કેન કરીને મસાલા કાઢી બી શકો છો. એકથી સાથે તમે 60 મસાલા કાઢો હોય તો બી તમે કાઢી શકો છો. સૌ પ્રથમ આપણે આ રીતે સ્કેન કરવાનું રહેશે. સ્કેન કર્યા બાદ આપણે અમાઉન્ટ નાખવાની રહેશે. ત્યારબાદ અહીંયા આગળ પેમેન્ટ રિસીવ આવશે તમારા નામ સાથે. પેમેન્ટ રિસીવ આવ્યા બાદ વેન્ડિંગની પ્રોસેસ લખાવીને આવશે. વેન્ડિંગની પ્રોસેસ પત્યા બાદ મસાલો અહીંયાથી બહાર આવશે.